તારીખ 21 ઓગસ્ટના રોજ પનિયારી ગામ ખાતે સુગર મિલના કમ્પાઉન્ડમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને દર મહિને આપવામાં આવતા ચણામાં ચીવાટ જોવા મળી હતી। આ અંગે જાણકારી ગામના ઉપસરપંચ તેમજ પંચાયત સભ્યોને થતા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે જીવાતવાળું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું અને જ્યારે આ અંગે મીડિયા દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પૂછવામાં આવતા પુરવઠા વિભાગ દ્વારા જ અનાજ વિતરણ કરવામાં આવ્યું હોવાનું રટણ સસ્તા અનાજની દુકાનના સંચાલકે કર્યું હતું। પુરવઠા વિભાગ દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને સરકારની સૂચનાથી મફત અનાજ વિતરણ કરવામાં આવે છે, પરંતુ પુરવઠા વિભાગ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકોના મેળા પીપળામાં તેના લાભાર્થીઓને જૂનું અથવા જીવાટવાળું અનાજ વિતરણ કરવામાં આવતી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી હોય છે। તારીખ 21 ઓગસ્ટના રોજ પનિયારી ગામ ખાતે સુગર મિલના કમ્પાઉન્ડમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને દર મહિને આપવામાં આવતા ચણામાં જીવાટ જોવા મળી હતી। આ સમગ્ર મામલે તાપી જિલ્લા પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ મામલે જવાબદાર પુરવઠા વિભાગના અધિકારી રજા પર હોય વ્યારા મામલતદારને ટેલિફોનિક પૂછતા તેઓ આ બાબત હમણાં ધ્યાનમાં આવી અને તે મુદ્દે તપાસ કરાવી લઉં છું, પણ આ મુદ્દે મીડિયા દ્વારા કેમેરા સામે બોલવા જણાવતા કંઈ પણ કહેવાની ના પાડી હતી। એક તરફ સરકાર ગરીબોને સારું અનાજ વિતરણ કરવાની વાત કરે છે, તો બીજી તરફ અધિકારીઓની બેદરકારી અને અનાજ સપ્લાય કરનાર એજન્સીઓ સાથે ચાલતા કેટલાક 2 નંબરના ધંધાઓ અને તંત્રની અનાજ સાચવવાની બેદરકારીને કારણે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે તાપી જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરીય પુરવઠા વિભાગના અધિકારીઓ આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ કોઈ યોગ્ય નક્કર કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે।